તમને ખબર નથી વસરામભાઈ, આમના રાજુભાઈ બોલ્યા જય જવાન જય કિસાન. આમાં કે જય જવાન તો એવું દેખાય છે આ ભાજપના રાજમાં સૂત્ર ફરી ગયું છે. ભાજપ તારા રાજમાં મરે કિસાન મરે જવાન. માનનીય બેન શ્રી ગેનીબેન, જિજ્ઞેશભાઈ મેવાણી, મારા વડીલ મુરબ્બી પુંજાભાઈ, ડાયસ ઉપર બેઠેલા સર્વ માજી ધારાસભ્યો, સૌ આગેવાનો, આ સભાના આયોજક ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ, વસરામભાઈ, તમામ આગેવાનો, વડીલો, મુરબ્બીઓ અને માતાઓ અને બહેનો, 2000માં પેલી જિલ્લા પંચાયતની ચૂંટણી હું પડધરી ટંકારા તાલુકામાંથી નેકનામની સીટ ઉપરથી જિલ્લા પંચાયત રાજકોટની ચૂંટણી લડ્યો હતો. ત્યારે એક મારું સૂત્ર હતું, ખેડૂત, ખેતી અને ગામડું બચાવો, આ ભાજપને ભગાવો. આજે પણ હું એ જ વાત કરું છું. તેદી 42 વર્ષનો, 40-42 વર્ષનો હતો, તેદી લલિત હતો, પછી લલિત ભાઈ થયો, હવે આખું ગામ લલિત કાકા કહે છે. હવે હું બાપો થાવી પેલા તો સમજો મારા બાપ, હું તમને ઈ કહેવા આવ્યો છું, મારા બાપ. હવે તો સમજો શું કામ પગ ઉપર કુવાડા મારો. શેની સાથે તમારે નાવા નીચોવાનો સંબંધ નથી. જે ભારતીય જનતા પાર્ટી, એના બાપ દાદા અશોક ભટ્ટ હોય, વજુ વાળા હોય, રાજકોટની અંદર તેલના ડબ્બા ખખડાવવા વાળા હતા, એ જ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની મગફળીની પેદાશ આવે અને પછી આંદોલન કરે, સસ્તું ખાવાની વાત કરીને, અને એ ભારતીય જનતા પાર્ટીને તમે લહણ ખાઈને હુકામ ચોઈટા છો? મને આ સમજાવો તો ખરા. બરબાદ થઈ જશો. ખેડૂતનો દીકરો બેહાલ થઈ રહ્યો છે. 7 બારના પાણીમાં ભારતીય જનતા પાર્ટી તમારું નામ નહીં રહેવા દે. તમે યાદ રાખજો મારી વાત. આતેડી કરતા કહું રહ્યો, આ ભાષણ નથી કરતો. એક ખેડૂતના દીકરા તરીકે તમને કહી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ તમારું નખો જ કાઢવા માટે આવેલી છે. તમે હજી નહીં સમજો તો તમારી આવતી પેઢીને સહન કરવું પડશે. આ વાત તમને કરવા આવ્યો છું. મિત્રો, ઘણી બધી વાત છે. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું તમે બધા જુઓ છો. જેને 1,000 ખેડૂતો શહીદ થઈ જાય તો પણ એ માણસની ચામડી ડગેની રૂવાડી ઊભી ન થાય. એ નરેન્દ્ર મોદીને તમે ચોઈટા છો. મારે આ તમને કેવું છે. પંજાબમાં ખેડૂતો આંદોલન કરે 3 કાળા કાયદા માટે અને 1,000 ખેડૂત મરી જાય, શહીદ થઈ જાય, પણ ભારતીય જનતા પાર્ટીને જે ઉકારો ન કરે, એની સામું જોવાની દરકાર ન કરે, એવા અભિમાની માણસ રાજા રાવણ કરતા જેનું અભિમાન ફાટી ગયો છે, એ અભિમાની લોકોને, તમને લોકોને આપણે જોઈતા છે એ વાતને સમજવાની જરૂર છે. જેને હું વર્ષોથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને ખેડૂત સમાજ એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. નાવા નીચોવામાં તો સમજો છો ને તમે, ખરખરે જાય નાવું પડે, એ નાવા નીચોવાનો સંબંધ નથી. એને આપણે જોઈતા છે. મારે આપને એ કહેવું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આપણે ખેડૂત મટી જાય છે, આપણે આપણા પ્રશ્નો ભૂલી જાય છે. એક ગાંઠિયામાં અને પછી ઠાકોર સમાજ છે, પાટીદાર કણબી છે, આ કાઠી સમાજ છે, આ રાજપૂત સમાજ છે, આ માલધારી સમાજ છે. તમને વેર વિખેર કરી નાખે આ ભાજપ. તમે ખેડૂત બની રહ્યો,
કોઈના બાપની તાકાત નથી કે ગુજરાતમાં તમારા સિવાય કોઈ શાસન કરે. સાહેબ, ખેડૂત મટી જાય છે ને અને એના પ્રશ્નો ભૂલી જાય છે ને એટલે તમારી આ હાલત છે. આમાં ઘણા વડીલો બેઠા છે સાહેબ. આજે દિવાળી પછી કે 12 ઇંચ વરસાદ પડ્યો એ મેં મારી જિંદગીમાં આટલી ઉંમરમાં જોયું નથી, અને તેમ છતાં એને કાંઈ દરકાર નથી. પાથરા તમારા તણાઈ જાય. તૈયાર મોલ તમે જોતો હો, દેખતા હો કે હમણાં કાલે માં બૈયાડમાં લઈ જાય અને મારું આ કામ કરીશ, અને એ વસ્તુ તમારી હાથમાંથી લઈ જતી હોય, મોઢામાં કોરિયો આવેલો છીનવાઈ જતો હોય, તોય સરકાર માય બાય ત્યારે સામું ન જોવે એને સરકાર ન કહેવાય. કવિ કલાપીએ કીધું છે, જ્યારે આ ધરતી ઉપર દયાહીન નૂર હોય, રાજા દયાહીન થઈ ગયો હોય, ત્યારે ધરતીનો રકાસ ઉડી જાય છે. એટલે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે આ જે પરિસ્થિતિ આજે ગુજરાતમાં થઈ રહી છે, આપણે એમ કહીએ કે અમારો બેઠો દિલ્હી, અરે હું કારેલો તને કરવું, આ દિલ્હી બે કે ક્યાં બે, તમને ફાયદો શું? આ દિલ્હીમાં ગુજરાતનો પનોતો પુત્ર બેઠો છે ને અહીંયા ગુજરાતની ધરતીની અંદર ખેડૂતોની બેહાલી, અને હજી પણ કોઈ નિવેદન નહીં, કોઈ વાત નહીં. પાક વીમો ક્યાં ગયો એ જડતો નથી. યાદ છે ને વડીલો? અને છેલ્લા 14 થી જ્યારથી આ ગુજરાત ઉપર પનોતી બેઠી છે, હું તો એમ કહું દેશ ઉપર પનોતી બેઠી છે, 14 થી પનોતી બેઠી છે, અને તે દિવસથી આ હાલ ખેડૂતોની થાતી આવે છે. ને 1000 ને 1100 નો ભાવ 2014 હતો, આજે 800 રૂપિયા કોઈ મગફળી નથી લેતું. લે કાકા, એટલે એનો ભાવ વધે જ નહીં. તમારે ખાતરનો ભાવ વધે, ક્રૂડનો ભાવ વધે, ડીઝલનો ભાવ વધે, સોનાનો ભાવ વધે, ચાંદીનો ભાવ વધે, બિયારણનો ભાવ વધે, ખેત ઓજારનો ભાવ વધે, ટ્રેક્ટરના ભાવ વધે, પણ મગફળીનો ભાવ 1000 ને 1000 આજે છે. એટલા માટે આપને વિનંતી કરું છું, મારી વાત પૂરું કરીશું. આપણા સૌના લાડીલા નેતા અમિતભાઈ અને મુકુંદ વાસનિકજી પધારી ગયા છે. હું આપ સૌને છેલ્લી વિનંતી કરું છું